નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદમાં બાળકને કરડિયો સાપ લઈ ગયા ભુવા પાસે અને થયું મોત। વિડીયો થયો વાયરલ અને પોલીસ આવી હરકતમાં। આમોદ પોલીસે લાશને સ્મશાનની કબરમાંથી બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી। આમોદ મામલતદાર વિનોદ જરીવાલાની ઉપસ્થિતિમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી। આમોદ પોલીસે મૃતકના પિતા કાંતિભાઈ ચુનાલાલ રાઠોડ અને ભુવા તરીકે કામ કરતા કાકા સંજયભાઈ ચુનીલાલભાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો। પોલીસે મૃતકના કાકા અને મૃતકના પિતા વિરુદ્ધ ગુનો દાખલ વધુ તપાસ હાથ ધરી। દેવેન્દ્ર મિસ્ત્રી, કલમ યુદ્ધ સમાચાર, જંબુસર। આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ 2/9/24ના રોજ એક બનાવ બનેલો હતો, જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર 11 કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ 10:30 વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલ હતા। એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કળેલું હતું, જેની જાણ એના પિતા તથા ઘરના સભ્યોને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે ભુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા, જેઓ બંને તેમને ઝેરી જાનવર કળેલો હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી। ત્યારબાદ ઘણો સમય ત્યાં વીતી જતાં CHC દવાખાને લાવતા ત્યાં ડૉક્ટરશ્રી એને મરણ જાહેર કરેલા હતા। આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના અનામ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ નાઓએ આ બાબતે તેમના પિતા તથા ભુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ, કારણ કે ઝેરી જાનવર કરડવાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે। એવી તેમને જાણકારી હોવા છતાં તેઓ ઝેર ઉતારવા માટે ભાતીજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા। આમ તેમને તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 3.5 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આને ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. અસવાર નાઓ હાલમાં ચલાવી રહેલ છે। આરોપીની ધરપકડ સાહેબ કરવામાં આવી છે। આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તોહમતદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે। હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલ હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ ડેડ બોડીને બહાર કરી અને એમનું PM કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલી રહેલ છે।